અત્યારે જો આ કોટિયા રવેચી માતાજીની ગાયો માટે બને છે. બિલ્ડર થઈ ગયા કાંકરેજ બિલ્ડર થઈ ગયા લાગો. હરમાતા નહીં એલા તમે હે તમે હરમાતા નહીં કાકા. હવે થોડુંક વિખાઈ ગઈ છે. હા હવે જામ્યો બાકી ભાઈ ભાઈ. આને નજારો જોયો કેવો દેખાય જો સુંદર નજારો છે ને. કાંકરેજ વિફરે એવું ના હોય આ જો. ના 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 થઈ ગયા દર્શનો. વાહ માતે વાહ. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટ છો. મિત્રો આજના વ્લોગની શરૂઆત સેમ ડેની અંદર કરી નાખી છે. રાતના લગભગ 8 વાગ્યા છે ત્યારે. અને આ વ્લોગની શરૂઆત ક્યાંથી થઈ ખબર? નામ મારે નહીં આપવું પણ આ વસ્તુ જોઈને તમને ખબર પડી જશે કે ક્યાંથી થઈ હશે. કોટિયા બની રહ્યા ત્યારે અને આપણા બધા મિત્રો જુઓ. જય માતાજી ભાઈ. ક્યાં ભાગ્યા તમે? ભાગો એમ નહીં હાલ્યો. અત્યારે જો આ કોટિયા રવેચી માતાજીની ગાયો માટે બને છે. અને કોણે બનાવ્યા છે? એક પ્રભુભાઈ, લાલાભાઈ અને પ્રવીણભાઈ, ત્રણેય ભાઈ બનાવ્યા છે. અને આ રાજનું ને એનો થોડીક આમ ફરિયાદ આવી છે કે ભાઈ બનાવતા નહીં, કેમ એવું કરો? એવું નહીં હાલે. બિલ્ડર થઈ ગયા કાંકરેજ બિલ્ડર થઈ ગયા લાગો. એનું પેટર્ન તો સેમ જ છે કે અલગ છે? ઓ હા તો જો કડક છે એકદમ. મને તો સેમ જ લાગે. કારી દોરી જડી ગઈ એમ ને. અહીંયા ટોટલ કેટલા પડ્યા? હા બીજા બનાવ્યા નહીં, બીજા ઘરે પડ્યા છે. આટલા બનાવ્યા એમ ને. ચાલુ જ છે કામ બરાબર. ના ના સર આ નનકા નનકા કેને હાલશે? વાસળીયું બને રહ્યા નહીં, બને રહ્યા બરાબર. ના ના સરસ કામ કરો હો. લો બાકી શું કે મજા? કામ અત્યારે ચાલુ જ છે. જો આપણે એમ થાય કે વાતું કરે, વાતું નહીં કરતા, કામ ચાલુ થાય. ના ના સરસ. ખોડાભાઈ જય માતાજી. બાકી બધા બની જાય ને જ્યારે જવાનું હોય ત્યારે એકવાર કહેજો એટલે આપણે ત્યારે એકવાર બતાવી દઈશું બધા ભેગા. બરાબર ને? ભલાલો જય માતાજી. મિત્રો સેમ વ્લોગનો દિવસ આજે બીજો. ગઈકાલે આપણે ગયા હતા રવેચીનગર. ત્યાં આપણે જોયું તો આપણા જે મિત્રો છે એ સરસ મજાના કોટિયા બનાવતા હતા. એ બધું હવે એ કોણ કોણ બનાવતું હતું એ મને ખબર નહીં, કારણ કે હું નામ ભૂલી ગયો હું. હમણાં જ આપણે વાત થઈ પણ એ મારે ગઈકાલે વાત થઈ બરાબર, એટલા માટે હું ભૂલી ગયો. બાકી કિંગ સાહેબ છે રાહ જોવે છે નવી કટ્ટીની. હર્ષદભાઈ જય માતાજી. જય માતાજી. પાવર અલગ છે મારા ભાઈ. ચમ આવું છે નવી કટ્ટી આવી ગઈ એટલે કટ્ટી જો ઓરિજિનલ આવી છે આ વખતે. ઢગલો તો આવડો મોટો છે એ અઠવાડિયાની અંદર પૂરો કરી નાખ્યો. હરમાતા નહીં એલા તમે હે તમે હરમાતા નહીં કાકા. આ તો ગાયોની ડિમાન્ડની જેમ આની ડિમાન્ડ ઓલી થઈ ગયો. વીક પડી ગઈ ડિમાન્ડ. કેમ વીક પડી ગઈ એમ નહીં? પણ ડિમાન્ડ એકની પૂરી નહીં થતી. જો આની કિંગ ને કિંગ. અમારે પિયુષ હોય ને, પિયુષ ભરવાડ, કિંગ સિવાય વાત નહીં. ઓળખે તું પિયુષ ભરવાડને? પિયુષ ભરવાડ છે અમારે સૂર્યવંશીનો પાડો હોય છે. વૈભવ સૂર્યવંશીને ઓળખે? એનો ભાઈ કટ્ટી ચેક કરો તમે. જબર કટ્ટી આવી છે ને? કટ્ટીને કાંઈ ચેક નહીં કરી. આને કરો ને તમે. હાથમાં પકડતા હરમાતા નહીં તમે. દરવાજો ખોલ જા. જો અહીં ફૂલ વેઇટિંગ છે. હવે આપણે ચેક કરી લઈએ કે નવી કટ્ટી ચેવી ખાય છે. હે ચેવી ખા હ? હવારમાં મેં આવીને જો કેવી સફાઈ કરી છે. હવે ગ્રે કરી નાખી દે. આવો એટલે આ દરવાજો કેમ આમ થઈ ગયો? મારો ભાઈ ખાણ બનાવતા ફાવવું પડ્યો. શું કહે છે? ઈ તો બધું જે થયું હોય છે. બાકી આ કયો ગમાણ જો આમ એમ એવું ખાણ બનવું પડે માર ભાઈ. આ તો ભરી હોય ઓગઠ એમને. જારી હરખી કરી નાખો ને. પાણી કેમ છે જોઈ લો, ચેક કરી લો. હાલો એક વાર હરતું તીર્થ ઊંચી કરી નાખ જારી એટલે એ બધા પી લે પાણી. હાલો આગેવાન તમારે નહીં ખાવું? નવી કટ્ટી તો જો કેમ ખાવા માંડ્યા છે. પણ છે ઊંચો થઈને હું તમને બતાવું. આ પાણા પર ઊભો થઈ રહ્યો અને હવે ચેક કરો.
જબર હો જબર. એને ખાવા દે મારો ભાઈ. હાલો વાસોડાને તો નખાઈ ગયું. અને હવે ગાયો પણ અહીંયા રાહ જોવે છે. ઓ ભાઈ સાહેબ બંને જુઓ આ કટી કેવી મીઠી હશે ખબર છે? કેવી. મલિનને પેલા અહીંયા અંદર આવીને ખંજવારીએ ને આપણે. આ બંનેનો જોટો છે નાનપણથી ભેગી ને ભેગી. હમણાં છે ને એ બંને આ બાજુ જોતી હતી આમ, તો એ બંને એ બાજુ જોતી હતી. હવે થોડુંક વિખાઈ ગઈ છે. હા હવે જામ્યો બાકી ભાઈ ભાઈ. ઉડે તો જા. ઈ મેઘલ છે ભાઈ, મેઘલ પૂનમ વસ્તુ નાગલા સબ્જી. એને થોડુંક માર ભાઈ સાઈડમાં નાખ, નહીં તો એમને મરી જાય. અને એના સિવાય એક વાત છે માર ભાઈ, હું તમને કાલે જણાવીશ, આજે જણાવી નહીં મારે, કારણ કે આજે સારી સારી વાતો કરવી છે ભાઈ. તીર્થની મારે લાઈવ સર્વિસ કરવાની છે. લાઈવમાં સમજો ને આમ લાઈવ દે ચાટ ને દે થપાટ. અલે જો પાછળ તું કોણ? આમ દાદા નાગલા ભાઈ કટી નખાઈ ગઈ વાસુડાને. હવે હરત મોટી ભારી ભલે એટલે બે થઈને જવા દે. આ કટી તો કે 3-4 દી હાલ છે કે નહીં આ પ્રમાણે તો હું ખબર આવી એ પ્રમાણે તો આજે હું બાજુ રાજા સાહેબ રાહ જોવે છે આમથી માટે મારે કે આ બાજુ જોજો કેમ હમણે જરા હે ઓપન કે ના હાલ તારો વારો લઈ લે માર ભાઈ. ચિંતા છોડ તું. ચિંતા બધા તીર્થને હોપી દે. ચિંતા રાજાની ચિંતા તારે કરવી પડે ને મહેતાજીને. પોપટિયાને મહેતાજી છે ભરી લીધી ડીંડક. ભલે હાલો હવે બંધ કરી નાખું વિડીયો થોડી વાર એટલે શરમાયો છે આ બે. જેવી તેવી ખપારીથી ધીમે ધીમે ભરી અને બધાની નીણ તો થઈ ગઈ ધીમે ધીમે. જો આ પાડી રહી ને પેલા છેલ્લેથી બધી ગાયોને ખેવતી વચ્ચે પહોંચી છે. એમને વરી હવે અહીંયા સુધી આવી જાય કે આમ જાય હવે નક્કી નહીં થતું એનું કાંઈ, કારણ કે બધા એને બીએ અને હમણાં થોડીક હટે ને ભાગે બધા. આ તો એમાં ખાસ ભાગે. મેઘા રહી ને મેઘા એ ઉપર થાય ને બાઉન્ડ્રી એના ઉપર આમ ચડી અને નજારો જોયો કેવો દેખાય. જો સુંદર નજારો હા ને. નવી કટી છે કોઈ મોં ઊંચું નહીં કરતા. આ સિઝનની અંદર આવી કટી તો કોક પાસે જશે હો, નહીંતર તો બધી કારી મસ્ત થઈ ગઈ છે. અહીંથી આપણે નીણ કરીને બોલો મહેતાજી. બધા નીણ થઈ ગઈ. જો અહીંયા પણ તગારામાં જ મૂકી દીધું એટલે એ ત્યાં ખાય છે. આ બધા ત્યાં જ ખાય છે. અને પોપટિયાને મેં એક તગારું નાખી દીધું. કેણે નાખ્યું? મેં. એ દાદા તો અડધું તે નાખ્યું અડધું મેં નાખ્યું. પોપટલાલ પણ અહીંયા ખાવા લાગ્યા હે. અને હવે બાકી બીજું કાંઈ કામ છે નહીં, બધું ઓકે. બપોરનું બધું થઈ ગયું ઓકે. થોડી વાર હવે બેસીએ અહીંયા. મિત્રો બપોરનું આપણી ગૌશાળાનું બધું જ કામ ઓકે કર્યું હતું આપણે. મજાક મસ્તી ખૂબ કરી આજ તો બપોરે બરાબર. એના પછી ગયા હતા ઘરે જમીન ગયા હતા પાંજરાપોર. ને પાંજરાપોરથી અત્યારે હું આવી ગયો ક્યાં ખબર સુવઈ નહીં સુવઈ શું સોન ટેકરી નીલપર ગૌશાળાએ. સાંજના 6 વાગ્યા છે ને વાતાવરણ તમે ચેક કરો. લાઈનમાં ગાયો બધી લીલો ચરો ખાય છે. પવન એ ફર્સ્ટ ક્લાસ આવે અને ડોકરીને સંભાર લઈએ કેમ છે કે જતે ત્યાં એવું ન હોય કાંકરે જે વિફરે એવું ના હોય. આ જો હજી આપણાથી લગભગ 50 ફૂટ દૂર છે ત્યાં કાનોડે છે અને આડાવરી થવા લાગી છે. જુઓ આવી ને અહીં આગળ જાય તો કેમ કાંઈ કરે છે કે નહીં. પાછી પડી થોડી બાકી અત્યારે વાસુડા જુઓ એ ખાય છે બધા. અને મારે આમ સામે જવું હોય ને ગૌશાળાની અંદર બરાબર સામે જ્યાં ગાયો ચરે છે ને ત્યાં જવું હોય ને તો મારે અહીંયા ચડવું પડશે, નહીં તો આ ગાયનું નક્કી નહીં કાંઈ. મોલી 99% જે ડોસી હતા ને જતા રહ્યા હોવા જોઈએ.
સામેથી એમને એમ ખાય છે. ના 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 થઈ ગયા દર્શન હો. વાહ માતે વાહ, ધન્ય છે ધન્ય ધન્ય. આરામથી બેઠી છે જુઓ. અને આ બધા ચરે છે એ શું અહીંયા અહીંયા હાજર હોય એટલે એની રીતે ચરી આવે. બાકી આ બેગ તો જુઓ તમે, ખાવાનું બંધ કરી નાખ્યું છે. શું કહો હે? આયા ગુવાતી હોય. હું એમ વાત કરું, મેં કીધું એવું ન હોય કે કાંકરેજ ગાય જ ખારી હોય. હું અહીંયાથી અંદર ઢર્યો દરવાજો ખોલીને, ત્યારથી હું ગાય રહીને એણે એ 2-3 ખાવાનું મૂક્યું. હા મને એવું લાગ્યું સમજ્યા, એટલે તો હું ઉપર ચડી ગયો. ના ના તમે હાચવું હોય ને કઈ રીતે ને એના ઉપર હોય, નહીં ગાય તો બધી ગાય જ હોય સમજ્યા. તમારી હાંચવણ જેવી હોય ને એ પ્રમાણે બધી ગાયોનો સ્વભાવ થાય. આ હે ને આ ગાય તો હું અહીંયાથી ઢર્યો ત્યારનું એને ખાવાનું મૂક્યું છે. પછી હું અહીંયા થોડા સુધી આવ્યો ને એટલે આમ થોડી હામી આવી, એટલે મેં કીધું હવે ઉપર મારે ચડી જવું જોઈએ. આમાં ખોટો રિસ્ક ના લેવાય. બધું કામ થઈ ગયું અત્યારે 6 વાગે બધું ઓકે. વાહ હાજીભાઈ વાહ. ગાય નીણ પણ ખાવા માંડી નહીં. હવે થોડી વાર મતલબ આ નીણ 1-2 કલાક આરામથી ખાશે અને પછી રીવ બેઠી ઓગારશે નહીં ટાટા પોરે. ના ના સરસ સરસ. મિત્રો આપણે નીલ પરથી આવી ગયા હતા આપણા ઘરે. ઘણું બધું મોડું થઈ ગયું છે. અહીંયા જો બાજુમાં એન્ટ્રી થાય એરી કોકની. કોની પડે છે એન્ટ્રી ડાઉન વાગે અમે તો અહીંયા હુતા હે પાડોમાં એન્ટ્રી થઈ એક કોકની. બાકી હવે આજના બ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો. શેર.